વર્ષોની પરંપરા આજે પણ જોવા મળી। રક્ષાબંધનના પવિત્ર દિવસે ગામ લોકો સાથે મળીને ગામના બ્રાહ્મણ દ્વારા જળદેવી માતાની પૂજા અર્ચના કરીને 4 નાના બાળકોને પાણીના ઘડાઓ ભરવા મોકલે છે। જે ઘડો પાણીથી છલોછલ ભરેલો હોય તે મહિનામાં 4 વરસાદના વર્તાઓ જોવામાં આવે છે। જુઓ શું છે વર્ષોની પરંપરા। આ છે બગસરા તાલુકાનું ખારી ગામ। અહીં આશરે 1500ની વસ્તી ધરાવતું નાનું એવું ગામડું છે। અહીં વર્ષોથી પરંપરા પ્રમાણે જોવામાં આવે છે। આજના આ હાઈટેક યુગમાં પણ આ પરંપરામાં જોઈને વરસાદનું અનુમાન કરવામાં આવે છે। ગામના પાદરે પવિત્ર રક્ષાબંધનના દિવસે ગામની વર્ષો જૂની પરંપરા પ્રમાણે ગામ લોકો પાદરે ભેગા મળીને જળદેવી માતાની પૂજા અર્ચના કરે છે। લોકવાયકા પ્રમાણે ગામના બ્રાહ્મણ પૂજા અર્ચના કરીને 4 બાળકોને દોડાવીને હળિયો જીતવા કહે છે। ત્યારબાદ ગામના બ્રાહ્મણ દ્વારા રાખડી બાંધવાની શરૂઆત કરે છે। આ પ્રસંગ લોકવાયકા પ્રમાણે મહાભારતના બલભદ્ર અને કૃષ્ણ પરમાત્માના સાનિધ્યમાં ગામડે ગામડે હાર જીત થવા માટે તેમજ વરસાદ માહોલ જોવા માટે પણ થતી હતી। ત્યારે આજે પણ ઘણા ગામડાઓમાં જોવા મળે છે, જેમાં 4 નાના બાળકોને જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો એમ 4 માસના નામ આપીને પાણી ભરવા મોકલે છે। જે ઘડો પાણી છલોછલ ભરેલો હોય તે મહિનામાં સારો વરસાદના વર્તારો જોવામાં આવે છે। ત્યારે જળદેવી માતાની પૂજા અર્ચના કરીને સારા વરસાદનું પ્રમાણ બતાવી આ ઉપરથી વરસાદના વર્તારો જોવામાં આવે છે। વર્ષોની લોકવાયકા આજે પણ ગામના લોકોએ ટકાવી રાખી છે। વર્ષો પહેલાંથી અમારા ગામની અંદર આવેલું કે રક્ષાબંધન પર્વ કઈ રીતે ઉજવો, એટલે સમસ્ત ગામના લોકો એમાં આગેવાન તરીકે પહેલાં તો સરપંચની માગણી મુજબ સરપંચ કહે ત્યારે સાંજના 5 વાગે ગામ લોકો ભેગા થઈ પાદર ગોંદરે આવી અને ત્યાં પાદરની અંદર અમારા માતાજી એટલે કે કુળદેવી જળદેવીની પ્રાર્થના કરવાની। 4-5 લોકો આવી અને ગામ આખું ભેગું થઈ અને 4 ઘડા ભરી આવ્યા। પાણીના ઘડા ભરી આવ્યા પછી વર્ષોથી આ અનંતકાળથી હાલ્યું આવતું એક આવું છે કે હળ જીતે, 4 જણા દોડે, હળ જીતે અને ઘડા પાણીના ભરવા જાય ત્યારે એના ગામના સરપંચને આગેવાનું નામ પાડે, એટલે નામ એના જે હોય તે, પણ ઘડા ભરવા જતી વખતે એને ખ્યાલ ન આવે એમ અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસુ પછી લોકો ઘડા ભરીને આવે ત્યારે બ્રાહ્મણ એની પૂજા કરાવે અને એ લોકોની તપાસ કરે કે અષાઢ ભર્યો છે ખાલી છે, શ્રાવણ ભર્યો છે ખાલી છે। વૈજ્ઞાનિક યુગમાં તો કદાચ અત્યારે વિજ્ઞાન કરી શકતા હોય, પણ ત્યારે બ્રહ્મ ઋષિઓ બ્રાહ્મણો ત્યારે આની ઉપરથી વર્ષા ઋતુનો પ્રારંભ કરતા અને નક્ષત્રોની ધારણા કરતા અને બ્રાહ્મણો એમ કહેતા કે ભાઈ આ મહિનામાં વરસાદ થાય, આ મહિનામાં વરસાદ થાય એવો વર્તારો એક જળદેવીને પ્રાર્થના કર્યા પછી ગામ લોકો એના ઉપરથી બધું સંશોધન થયું અને ગામ લોકો એનું પૂજા કરતા અને ત્યાર પછી આ લોકોને ચારેને બેહાડી જળદેવીની આગળ પ્રાર્થના કરાવે અને ચારેય ખંભા ઉપર ઘડા ભરી અને 4 પ્રદક્ષિણા કરે। પ્રદક્ષિણા કર્યા પછી ઘડા ત્યાં પાણીના ઠલવી નાખે। પાણીના ઠલવા પછી ઘડા ઠેલવા પછી એને એક રોડ ઉપર ઊભા રાખે। 4 નાના બાળકો જે ગયા હોય ઘડા ભરવા આવે અને બ્રાહ્મણ હળ ચાલીને ઊભા રહીએ અને જે મોર આવે એ હળને જીતી અને ઘરે લઈ જાય। આ રીતે પરંપરાગત વર્ષોથી આ હાલ્યું આવે છે। ત્યાર પછી બ્રાહ્મણો સવારે એટલે કે પૂનમ પછી પડવાના દિવસે ગામ લોકોને યજમાનોને રાખડી બાંધવા નીકળે, એવું આજ વર્ષોથી અમારે ચાલ્યું આવે છે। આ પ્રણાલિકા ગામ લોકોએ જાળવી રાખી। ગામના જે કોઈ સરપંચ હોય એ આગેવાની લઈ અને આ વિધિ કરવા માટે ત્યાં